હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ ઊંધિયાનો સ્વાદ ભૂલાવી દે તેવું એકદમ ટેસ્ટી લીલી તુવેરના શાકની રેસીપી। તો આ શાક બનાવવામાં ખૂબ જ સરળ છે। ફક્ત કુકરમાં 2 સીટીમાં આ શાક તૈયાર થઈ જશે। આ શાકને તમે રોટલી, પરાઠા, ભાખરી કે પછી રોટલા સાથે સર્વ કરી શકો છો। ઘરમાં નાના બાળકોથી લઈ મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે। તો ચાલો ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવું લીલી તુવેરનું શાક બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક જાડા તળિયાવાળું કુકર રાખીશું અને તેમાં 4 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ગરમ કરવા માટે રાખીશું। તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું અને રાઈને સારી રીતે ફૂટવા દઈશું। રાઈ ફૂટી જાય એટલે અડધી ટીસ્પૂન જીરું ઉમેરીશું અને તેને પણ ફૂટવા દઈશું। જીરું ફૂટે એટલે 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું। થોડાક મીઠા લીમડાના પાન ઉમેરીશું। એક સૂકું લાલ મરચું ઉમેરીશું અને થોડી સેકન્ડો માટે આપણે આ રીતે તેને સાતળી લઈશું એટલે તેલમાં તેની ફ્લેવર એકદમ સરસ આવી જશે। તો આ લીલી તુવેરના શાકમાં આજે આપણે સૂકી ડુંગળીની જગ્યાએ લીલી ડુંગળીનો ઉપયોગ કરીશું। તો શિયાળામાં લીલી ડુંગળી ભરપૂર પ્રમાણમાં આવે છે। તો અહીંયા મેં 2 લીલી ડુંગળીને આ રીતે કટ કરી લીધી છે। તો સૌથી પહેલાં આપણે ઉપરનો ભાગ આ રીતે ઉમેરીશું અને તેને થોડી સેકન્ડો માટે આપણે સાતળી લઈશું। તો ડુંગળીનો હલકો કલર ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તમારે તેને સાતળવાની છે। વધારે પડતી બ્રાઉન બિલકુલ પણ નથી કરવાની। અહીંયા જો લીલી ડુંગળી ના હોય તો તેની જગ્યાએ તમે સૂકી ડુંગળી પણ ઉમેરી શકો છો। તો આ રીતે હલકો કલર ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી મેં તેને સાતળી લીધી। હવે તેમાં 1 મોટી ચમચી જેટલો આપણે ચણાનો લોટ ઉમેરીશું। તો આ રીતે તુવેરનું શાક બનાવતી વખતે થોડોક ચણાનો લોટ ઉમેરવાથી શાકમાં તેનો ટેસ્ટ પણ સરસ આવશે અને ગ્રેવીને થીક કરવામાં પણ ચણાનો લોટ ખૂબ જ ઉપયોગી છે। તો આપણે તેનો હલકો કલર બદલાય અને એકદમ સરસ રીતે લોટ ફૂલી જાય ત્યાં સુધી સ્લો ગેસની ફ્લેમ પર સાતળીશું। તો લગભગ 1 મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ રીતે આપણો શેકાઈને ફૂલી ગયો છે। હવે તેમાં 2 ટેબલસ્પૂન જેટલી આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું। મિક્સ કરીને તેને પણ આપણે થોડીવાર માટે સાતળી લઈશું। તો અહીંયા મેં સૂકા લસણનો ઉપયોગ કર્યો છે। જો તમારી પાસે લીલું લસણ હોય તો તમે તેની જગ્યાએ 1/4 કપ જેટલું ઝીણું કટ કરેલું લીલું લસણ પણ એડ કરી શકો છો। તો લગભગ મેં પેસ્ટને પણ 2 મિનિટ જેવું સાતળી લીધું છે એટલે તેલમાં તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। હવે આપણે તેમાં મસાલા કરી લઈશું। તો મસાલામાં સૌથી પહેલાં તો અડધી ટીસ્પૂન હળદર પાવડર, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું। મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીશું। અડધી ટીસ્પૂન ગરમ મસાલો અને આપણા મસાલા બળી ના જાય તેના માટે આપણે તેમાં આ રીતે થોડુંક પાણી એડ કરીશું અને બધા જ મસાલાને મિક્સ કરીને આપણે સ્લો ગેસની ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે સાતળીશું। તો આ રીતે પાણી એડ કરીને આપણે મસાલાને સાતળીશું એટલે મસાલા છે તે બિલકુલ પણ બળશે નહીં અને શાકમાં તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને મસાલા એકદમ સરસ રીતે સતળાઈ પણ જશે। તો આ રીતે મેં ટોટલ 1/4 કપ જેટલું પાણી મસાલા સાતળતી વખતે એડ કરી દીધું છે અને 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો મસાલા આપણા એકદમ સરસ રીતે સતળાઈને આ રીતે કિનારી ઉપર તેલ સેપરેટ થઈ ગયું છે। મસાલા સારી રીતે સતળાયેલા હશે તો જ શાકમાં તેનો સ્વાદ સારો આવશે। હવે તેમાં 2 ટામેટાની પ્યોરી મેં આ રીતે મિક્સર જારમાં કરી લીધી હતી તો તે એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો તુવેરના ભાગનું મીઠું પણ મેં અત્યારે જ એડ કરી દીધું છે। મિક્સ કરીશું અને પ્યોરીમાં જે પાણીનો ભાગ રહેલો હોય છે તે બધો બળી ના જાય અને ટામેટાની પ્યોરી આપણી કૂક ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે સાતળીશું। જેટલી ગ્રેવી તમારી સારી રીતે કૂક થયેલી હશે શાકમાં તેનો સ્વાદ એટલો જ સારો આવશે એટલે ગ્રેવીને તમારે સારી રીતે સાતળવી ખૂબ જ જરૂરી છે। તો લગભગ 2 મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે ટામેટાના ભાગમાં જે પાણીનો ભાગ હોય છે તે બધો જ બળી ગયો છે અને આપણી ગ્રેવી એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ ગઈ છે અને તેલ પણ આ રીતે ઉપર સેપરેટ થઈ ગયું છે। તો હવે આપણે લીલી ડુંગળીના જે પાન સાઈડમાં કટ કરીને રાખ્યા હતા તે બધા જ પાન આપણે આ ટાઈમ ઉપર એડ કરી દઈશું। તો પાનને કૂક થતાં એકદમ ઓછો સમય લાગે છે એટલે આ રીતે ટામેટાની પ્યોરી તમારી કૂક થઈ જાય ત્યાર પછી તમારે પાન એડ કરવાના છે। મિક્સ કરીશું અને પાન આપણા એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું। તો પાનને કૂક થતાં એકદમ ઓછો સમય લાગે છે અને આપણા પાન એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। હવે તેમાં 1 કપ લીલી તુવેરના દાણા આપણે એડ કરીશું અને બધી જ તુવેરને આપણે ગ્રેવીમાં મિક્સ કરીને 2 થી 3 મિનિટ માટે આ જ રીતે ખુલ્લી સાતળીશું એટલે તેના ઉપર એક ક્રિસ્પી કોટિંગ થશે અને તેના લીધે શાક છે તે ખાવામાં એકદમ તમારું ટેસ્ટી બનશે।
તો આ જ રીતે મેં તુવેરને 2 થી 3 મિનિટ માટે ખુલ્લી જ સાતળી લીધી છે. હવે આપણે ગ્રેવી માટે તેમાં પાણી એડ કરવાનું છે. તો અત્યારે આપણે તેમાં ગરમ કરેલું પાણી એડ કરીશું. તો 1 કપ જેટલું મેં ગરમ પાણી એડ કરી દીધું છે. તો આ રીતે ગ્રેવીમાં ગરમ પાણી એડ કરવાથી ગ્રેવીનો કલર જળવાયેલો રહે છે અને શાક પણ આપણું એકદમ ઝડપથી કૂક થઈ જશે. તો 1 કપ જેટલું ગરમ પાણી એડ કરીને આ રીતે આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું અને ત્યાર પછી હવે પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકીને આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 2 વિસલ જ કરીશું. 2 જ વિસલમાં આપણી જે તુવેર છે એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જશે. તો 2 વિસલ થઈ જાય એટલે પ્રેશર કુકરનું પ્રેશર આપણે આ રીતે નીકળવા દઈશું અને ત્યાર પછી ઢાંકણ ખોલીને શાકને ચેક કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું શાક તૈયાર થયું છે, પણ હજી પણ આપણે થોડોક રસો છે તે ઘાટો કરીશું. તો ફરીથી ગેસની ફ્લેમ આપણે ઓન કરીશું અને તુવેર આપણી કૂક થઈ છે કે નહીં તે આપણે ચેક કરી લઈશું. તો આ રીતે આપણે એક તુવેરને પ્રેસ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી તુવેર છે તે પ્રેસ થઈ જાય છે. મીન્સ કે આપણી તુવેર છે એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે. હવે ઉપરથી આપણે ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું. મિક્સ કરી દઈશું સારી રીતે અને આપણી ગ્રેવી છે તે થોડી ઘટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે ખુલ્લું જ કૂક કરી લઈશું. તો આ શાક બનાવવામાં એકદમ સહેલું છે અને ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ એવું લાગે છે. તો લગભગ 2 મિનિટમાં જ આપણું શાક છે તે એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ જશે. તો અહીંયા મેં ગળપણ માટે ખાંડ એડ નથી કરેલી, પણ જો તમારે થોડુંક ગળપણ જોઈતું હોય તો તમે 2 ચમચી જેટલી ખાંડ કે પછી 2 ચમચી જેટલો સમારેલો ગોળ પણ એડ કરી શકો છો. તો લગભગ 2 જ મિનિટમાં તમે જોઈ શકો છો કે બધું પાણી બળી ગયું છે અને આ રીતે તેલ સેપરેટ થઈ ગયું છે અને આપણે મિક્સ કરીએ તો શાકમાં રસો છે તે એકદમ પરફેક્ટ થઈ ગયો છે. તો આટલો રસો આ શાક માટે એકદમ પરફેક્ટ છે. તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ગરમા ગરમ લીલી તુવેરના શાકને આપણે સર્વ કરીશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું આ શાક બનીને તૈયાર થયું છે. આ શાકને તમે રોટલી, પરાઠા, ભાખરી કે પછી રોટલા સાથે સર્વ કરી શકો છો. તો શિયાળામાં લીલી તુવેર ભરપૂર પ્રમાણમાં આવતી હોય છે. તો તમે ક્યારે આ રીતે લીલી તુવેરનું શાક ના બનાવ્યું હોય તો એકવાર કુકરમાં જરૂરથી બનાવીને ટ્રાય કરજો. એટલું ટેસ્ટી લાગશે કે તમે ઊંધિયું ખાવાનું પણ ભૂલી જશો. ઘરમાં કોઈ મહેમાન આવે તો પણ એકદમ ઝટપટ તમે બનાવીને તૈયાર કરી શકો છો. તો તમારું શાક કેવું બને છે તે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને આજની મારી રેસીપી તમને કેવી લાગી એ પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે મારે દરેક નવી રેસીપીના નોટિફિકેશન્સ તમને મળતા રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ.